હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે સબ્જેક્ટ એસએસ ચેપ્ટર ફર્સ્ટ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બરાબર. અગાઉના બે એપિસોડમાં આપણે જોઈ ગયા. થોડું રિવિઝન લઈ લઈએ કે ભારતમાં અનેક પ્રજાઓ આવી, બરાબર. અંગ્રેજો, ડચ, વલંદાઓ, ફ્રેન્ચો, અને એમાં અંગ્રેજો ફાવી ગયા, બરાબર. એમાં આપણે પ્લાસીનું યુદ્ધ જોયું ઈસવીસન 1757માં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. એમાં સિરાજુદ્દૌલાની હાર થઈ, બરાબર. અને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની 24 પરગણાઓ એટલે કે 24 પ્રદેશોની સત્તા અંગ્રેજોના હાથમાં આવી. અને 1764માં 22 ઓક્ટોબર 1764માં અંગ્રેજો અને ત્રિપુટી, કઈ 3 ત્રિપુટી આપણે જોઈ? મીર કાસિમ, અવધના નવાબ અને શાહ આલમ. આ વચ્ચે યુદ્ધ થયું, એમાં ત્રિપુટીની હાર થઈ અને બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા મુખ્ય પ્રદેશો એ અંગ્રેજોના હાથમાં આવ્યા, બરાબર. અને ત્યાં એમની સત્તા સ્થપાઈ. એ પછી આપણે કંપની શાસનનો વિકાસ પણ જોયો, બરાબર. જેમાં નિયામક ધારો જોયો ઈસવીસન 1773. પછી આપણે જોયું કે સહાયકારી યોજના, બરાબર. એના આપણે મુખ્ય પોઈન્ટો જોયેલા કે સહાયકારી યોજનાઓ વેલેસ્લીએ મૂકી અને સહાયકારી યોજના કેવી હતી? એક જાળ હતી, અંગ્રેજોની એક જાળ હતી કે જેમાં ભારતના રાજાઓને ફસાવાનું કાર્ય થતું. એના અમુક નિયમો હતા, 5 નિયમો આપણે જોઈ ગયા. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે કેવા કેવા નિયમો હતા કે કંપની સરકાર, તાલીમ પામેલું જે સૈન્ય હોય, આ જે યોજના સ્વીકારે, જે રાજા આ યોજના સ્વીકારે, એને કંપનીની તાલીમ પામેલું સૈન્ય જ પોતાના રાજ્યમાં રાખી શકે. અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી એ જે તે રાજ્યનું રક્ષણ કરે. આ પહેલો નિયમ હતો. અને તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અથવા એટલો જ ખર્ચ ધરાવતો જે પ્રદેશ છે, આવક ધરાવતો પ્રદેશ છે, એ અંગ્રેજોને આપવાનો રહે. અને કંપનીની પરવાનગી વિના કોઈ પણ રાજા યુદ્ધ ના કરી શકે અથવા સંધિ પણ ના કરી શકે, બરાબર. આપણે રિવાઇઝ કરીએ છીએ, થોડુંક માઇન્ડમાં ફરી રિકોલ થઈ જાય એટલા માટે. અને રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, એ પણ જોયું. અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. અને આ જે નિયમો હતા, બરાબર, આ સહાયકારી યોજના હતી, એ ખૂબ જ એક મીઠા ઝેર સમાન હતી, બરાબર. ખરેખર અંગ્રેજો બતાવે એવું માંગતા હતા કે અમે રાજાના હિત માટે, કે રાજાને એના પ્રોટેક્શન માટે, એના રક્ષણ માટે અમે આ યોજના બનાવી રહ્યા છીએ. પણ આ વસ્તુ હકીકત નહોતી. ખરેખર તો રાજાને એક મોહ જાળમાં ફસાવાની આ વસ્તુ હતી. તમે અહીંયા આગળ ચિત્રમાં પણ જોઈ શકો છો આપણી ટેક્સ્ટ બુકમાં, બરાબર, કે આ વેલેસ્લી પોતાની જે સહાયકારી યોજના છે એમાં રાજાઓને પોતાની જાળમાં ફસાવી રહ્યો છે. એક મીઠા ઝેર સમાન હતી કે બહારથી તો એવું દેખાય કે ખરેખર અંગ્રેજો આપણી મદદ કરી રહ્યા છે, પણ હકીકત એ નહોતી. આનાથી શું થાય કે કોઈ પણ રાજા છે એ અંગ્રેજોના અંકુશ નીચે આવે, બરાબર. કે આમ દેખાય કે રાજા શાસન કરે છે, પણ ખરેખર કોણ સત્તા પર એનું શાસન કોણ ચલાવી રહ્યું હતું? અંગ્રેજો, બરાબર. એટલે આ પ્રકારની જે યોજના છે ને, આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ પણ કહી શકીએ, બરાબર. હવે વેલેસ્લીએ આ યોજનાને અમલમાં મૂકીને વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો પોતાના કબજામાં કરી લીધા. મેઇન તો જે 6-7 રાજ્યો હતા કે જેને પોતે આ સહાયકારી યોજનાનો સ્વેચ્છાએ સ્વીકાર કર્યો, એ આપણે આગળ જોયું. નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આ જે રાજ્યો હતા એમને પોતે સ્વેચ્છાએ આ સહાયકારી યોજનાને સ્વીકારેલી. પરંતુ ઘણા એવા રાજ્યો પણ હતા કે જે પોતે આ યોજના સ્વીકારવા માંગતા નહોતા, બરાબર. જેમ કે ટીપુ સુલતાન. તો ટીપુ સુલતાન ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર હારી ગયા, આપણે અગાઉ જોઈ ગયા, બરાબર ને. 3 જે વિગ્રહ થયા એની અંદર, બરાબર. તો એની અંદર ત્રીજા મૈસૂર વિગ્રહમાં છે ટીપુ સુલતાન હારી ગયા.
અને એમને સંધિ કરવાની ફરજ પડી. પણ ફરી વખત ટીપુ સુલતાન ઉપર એવું દબાણ કરવામાં આવ્યું અંગ્રેજો દ્વારા કે તમે આ જે સહાયકારી યોજના છે એનો સ્વીકાર કરો, પણ ટીપુ સુલતાને ચોખ્ખી ના પાડી દીધી. આથી અંગ્રેજોએ નિજામને સાથે રાખીને ઈસવીસન 1799ની અંદર ચોથો વિગ્રહ કર્યો અને એમાં ટીપુ સુલતાન હાર્યા પણ ખરા અને એમનું મૃત્યુ પણ થયું. બરાબર. હવે વેલેસ્લી બાદ ગવર્નર જનરલ હેસ્ટિંગ એ ભારતના ગવર્નર બન્યા અને નેપાળ સાથે યુદ્ધ કર્યું અને પોતે જીત્યા અને નેપાળના જે ગુરખાઓ હતા એમને જબરજસ્તીથી પોતાના સૈન્યની અંદર ભરતી કરાવી અને પીઢારાઓ સાથે પણ યુદ્ધ કર્યું અને એમને પણ અંકુશમાં લીધા. આવી રીતના ધીરે ધીરે અંગ્રેજો ભારત અને ભારતની બહાર સુધી પણ પોતાનો પગ પેસારો સત્તાનો કરતા રહ્યા અને ત્રીજું મરાઠા વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. બરાબર. એટલે કે બધે જ લગભગ ભારતના દરેક ખૂણે અંગ્રેજો પોતાની તાપા હેઠળ દરેક પ્રદેશને લેતા ગયા. હવે વિલિયમ બેન્ટિક ભારતના અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આપણે જરાક એ નોટ કરી લઈએ. વિલિયમ બેન્ટિક એ આ તમને ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પણ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે વિલિયમ બેન્ટિક એ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય. બરાબર. આ વસ્તુ યાદ રાખો. અગાઉના જે બધા ગવર્નર જનરલો હતા એ સામ્રાજ્યવાદમાં માનતા. સામ્રાજ્યવાદ એટલે કે વધુ ને વધુ પોતાના પ્રદેશો એટલે કે અંગ્રેજોના તાબા હેઠળ જે કંઈ પણ પ્રદેશો હતા એમાં વધુ ને વધુ એમાં વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય એવા પ્રયત્નો કરતા. જ્યારે વિલિયમ બેન્ટિક હતો એ સામ્રાજ્યવાદી તો હતો જ, બરાબર, છતાં પણ એને શું કર્યું કે જે અંગ્રેજોની જે નીતિ હતી એના કારણે એમ કે વધુ ને વધુ અસંતોષ ઊભો થાય કદાચ બધા રાજાઓની અંદર અને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એટલે ના થાય, આ પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય એટલા માટે એને ઉદારમતવાદી અપનાવી અને દરેક થોડી રાજાઓની હેલ્પ કરી અને રાજાઓની અંદર અસંતોષ ઊભો ના થાય એવા પ્રયત્નો સતત એને કર્યા. અને ભારતના એ પછી વિલિયમ બેન્ટિક પછી ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા. વિલિયમ બેન્ટિક પછી ઈસવીસન 1848માં ડેલહાઉસી ગવર્નર જનરલ તરીકે આવ્યા. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. એટલે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ એટલે કે એને વધુ ને વધુ સત્તાની લાલચ હતી કે વધુ ને વધુ પ્રદેશો છે અંગ્રેજોની જોડીમાં આવી જાય, આવો ઉગ્ર સામ્રાજ્યવાદી હતો એ. અને તેણે સામ્રાજ્યવાદીની નીતિ પોષવા માટે કંપનીના રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત જપ્ત અને ખાલસા નીતિ, બરાબર, જીત જપ્ત અને ખાલસા નીતિ અમલમાં મૂકી. કોણે? ડેલહાઉસી. બરાબર. વધારે પડતો સામ્રાજ્યવાદી ગવર્નર જનરલ હતો અને એને જીત જપ્ત અને ખાલસા. જીત જપ્ત એટલે કે કોઈ પ્રદેશ છે એની ઉપર આક્રમણ કરવું, એની સાથે યુદ્ધ કરવું, જીત મેળવીને જપ્ત કરી લેવું એટલે પડાવી લેવું, અને ખાલસા કરવું એટલે કે અમુક નિયમો જે એને બનાવ્યા હતા કે કોઈ રાજા છે પુત્ર વિના મૃત્યુ પામે તો એનું પ્રદેશ જે છે એનું રાજ્ય છે એ પડાવી લેવું અથવા યુદ્ધ કરીને પડાવી લેવું. ગેરવહીવટ કે તમને વહીવટ કરતા નથી આવડતું, બરાબર, એટલે ગેરવહીવટ થાય છે એના બહાના હેઠળ રાજ્ય પડાવી લેવું. કરજની ઉઘરાણી કરે, કેમ કે તમારી ઉપર કરજ વધી ગયું છે, દેણું વધી ગયું છે, એ રીતે પણ આખું રાજ્ય પડાવી લેતો. અને નામ માત્રની સત્તા કે રાજા ખાલી ગાદી પર બેઠો હોય પરંતુ બધું હેન્ડલિંગ કોણ કરતું હોય?
ડેલહાઉસી એટલે ટૂંકમાં કહીએ તો અંગ્રેજોનું હોય. એટલે આવા જે નિયમો બનાવ્યા એને એ બધા નિયમો એના ખાલસા નીતિ તરીકે ઓળખાય. બરાબર. તો આપણે અહીંયા જોઈએ ખાલસા નીતિને એક ગ્રાફ દોરીને જોઈએ તો કયા તો પહેલો નિયમ એનો હતો કે યુદ્ધ દ્વારા ખાલસા કરી લેવું. બરાબર. જેની અંદર બે રાજ્યો હતા કે એક તો પંજાબ ઉપર યુદ્ધ કરીને એને ખાલસા કર્યું અને બીજું છે પેનુ. બરાબર. અને બીજું જે છે એ કે રાજા અપુત્ર અવસાન પામ્યો હોય. એવા રાજ્ય કયા હતા કે જેમાં રાજાને પુત્ર ના હોય અને રાજા અવસાન પામે તો એ રાજ્યને ખાલસા કરતા. જેમાં સતારા, જયપુર, સંબલપુર આ બધા નામ પૂછાઈ શકે. બરાબર. ઉદયપુર, ઝાંસી, બઘાર અને નાગપુર. બરાબર. આ બધા રાજ્યોમાં આપણને ઝાંસી એ આપણે એક પ્રસિદ્ધ કહી શકાય કે એનું આપણને ખબર છે કે ઝાંસીની રાણી જે હતી તો એ રાજા એના મૃત્યુ પામ્યા, ઝાંસીના રાજા. તો પછી એને એક દત્તક પુત્ર લીધો, પરંતુ અંગ્રેજોએ માન્ય રાખ્યું નહીં અને ઝાંસીની રાણી એ લક્ષ્મીબાઈ એ પોતે તલવાર લઈને બાળકને પાછળ પોતાના પીઠ પર બાંધીને અને યુદ્ધ મેદાનમાં ઉતરેલા. બરાબર. આ સ્ટોરી આપણને ઝાંસીની રાણીની બહાદુરી એના વિશેનું નોલેજ આપે છે. બરાબર. હવે ત્રીજું છે ગેરવહીવટના બહાને, કે તમને એમ કે વહીવટના બહાને કે તમને વહીવટ કરતા આવડતું નથી એવા પણ ઘણા રાજ્યો છે જે પડાવી લીધા હતા. જેમાં એક રાજ્ય જ હતું માત્ર, એ અવધ છે. બરાબર. પછી કરજની એટલે કે વધારે પડતી ઉઘરાણી તમારી ઉપર કર્જ છે, કરજની ઉઘરાણી તળે પણ ખાલસા કરતા. આવા પણ એક જ રાજ્ય છે કે નિજામ નો વરાળ પ્રાંત. અને છેલ્લું કે નામ માત્રની સત્તા, કે ફક્ત ગાદી પર રાજા બેઠો હોય પરંતુ નામ માત્રની સત્તા હોય, પણ બધા નિર્ણયો કોણ લેતું હોય? અંગ્રેજો લેતા હોય. બરાબર. અને એવા છે એક તો કર્ણાટક અને બીજું છે તાંજોર. બરાબર. એટલે આ બધા જ નામ આપણે યાદ રાખવા પડે. 1 2 3 4 5 6 ને અહીંયા 7 ખાલી છે, બાકી બધામાં 2 છે. બરાબર. એટલે આ ખાલસા નીતિ હતી કે જેના દ્વારા ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાને ભારતની અંદર વધારે ને વધારે એનો ફેલાવો કરતા ગયા અને એના મૂળિયા છે વધારે ને વધારે ઊંડા થતા ગયા. ડેલહાઉસી એ ભલે સામ્રાજ્યવાદી હતો પણ આ ઉપરાંત એને ભારતની અંદર ઘણા બધા સુધારા પણ કર્યા. બરાબર. ભલે એ પોતાના નિજી હિત અથવા કંપનીના હિત માટે કર્યા હોય, પરંતુ એનો લાભ ભારતને ક્યાંક ને ક્યાંક મળ્યો છે. જેમ કે આપણે એમ કહીએ કે આને ભૂસી નાખીશું. રેલવેની શરૂઆત કરી, તાર ટપાલની શરૂઆત કરી. બરાબર. તો આ બધા જે 1853માં ડેલહાઉસીના કાર્યો, આવું 2 માર્ક્સમાં આપણને પૂછાઈ શકે. ડેલહાઉસીના કાર્યો, બરાબર છે, એને પ્રજાની હિત માટે કર્યા, પરંતુ એ અંગ્રેજો પોતાની જે કંપની હતી એના વિકાસ માટે કર્યા, પોતાની જે કંઈ પણ જરૂરિયાત ઊભી થતી એના માટે કરેલા. તો પહેલા તો એમ જોઈએ કે ભારતની અંદર પ્રથમ રેલવે, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત કરી એ કોણ હતું? ડેલહાઉસી હતું. ઈસવીસન 1853માં. બરાબર. કોની વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે. થાણા એટલે પૂના. બરાબર. પૂનાને થાણા પણ કહેવાય.
તો મુંબઈ અને થાણા વચ્ચે ઈસવીસન 1853માં ડેલહાઉસીએ રેલવેની શરૂઆત કરી અને ભારતમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની શરૂઆત કરી, બરાબર. અને જાહેર બાંધકામ ની સ્થાપના, પછી અંગ્રેજી કેળવણી, બરાબર. પછી વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન પ્રતિબંધ, વગેરે ધારા પસાર કર્યા, બરાબર. ડેલહાઉસીએ ઘણા બધા આપણા સુધારા કર્યા કે જેમ કે ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર, બરાબર. તાર એટલે ખબર પડે ને, એ સમયમાં ટેલિફોન ને એવું એટલી બધી ટેકનોલોજીનો વિકાસ નહોતો, તો ત્યારે તાર એટલે કે શોર્ટમાં મેસેજ લખાતો પેપર પર અને એ બહુ જલ્દીથી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવતી, એટલે તાર વ્યવહાર એટલે કે ટપાલ એનો પણ શરૂઆત ડેલહાઉસે કરેલી. જાહેર બાંધકામની સ્થાપના કરેલી, બરાબર. કોલકાતા ને એ સાઈડ જે મોટા મોટા જાહેર બાંધકામો એની પણ શરૂઆત ડેલહાઉસે કરી હતી. ભારતમાં અંગ્રેજી કેળવણી લાવનાર પણ ડેલહાઉસી હતા. અને એ સમયમાં જ્યારે અંગ્રેજો હતા એ સમયમાં ભારતમાં ઘણા બધા આપણે કહેવાય કે કુરિવાજો હતા, બરાબર. તો જેમ કે વિધવાને આપણે વિધવા થાય, કોઈ પણ વ્યક્તિ ભલે નાની ઉંમર હોય ને વિધવા થાય તો એના પુનઃ વિવાહ કરવા એ અપરાધ ગણાતો, બરાબર. અને બાળક સાવ નાના બાળકો જે સમજતા પણ ના હોય એમની વચ્ચે લગ્ન કરાવી દેવા, બાળ લગ્ન એ વખતનો કુરિવાજ હતો. તો ડેલહાઉસીએ વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો ધારો પસાર કરેલો, બરાબર. એટલે આવી રીતના 1757 થી તો 1857 સુધી આ 100 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ પોતાની સત્તા વધારે ને વધારે, 1757 એટલે પ્લાસીનું યુદ્ધ જ્યારે અંગ્રેજો જીત્યા ત્યારથી તો 1857 સુધીના 100 વર્ષ સુધીમાં અંગ્રેજોએ પોતાની સત્તાનો વધારે ને વધારે ફેલાવો કરતા ગયા. પરંતુ આ 100 વર્ષ દરમિયાન એમને ઘણા બધા વિરોધોનો પણ સામનો કરવો પડ્યો, બરાબર. હવે કંપની આઈએમપી પ્રશ્ન છે, ડેલહાઉસીના કાર્યો ઓલમોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. તો એ જરા ધ્યાનમાં લેવું. હવે જે પણ કંપનીએ વિકાસ કર્યો, બરાબર, ભારતની અંદર કંપનીએ વિકાસ કર્યો એની આર્થિક અસરો શું થઈ તો આપણે એ જોઈએ કે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરે, બરાબર. આખું એક સરસ મજાનું માળખું અંગ્રેજોનું ભારતમાં ગોઠવાઈ ગયું હતું આ 100 વર્ષ દરમિયાન. પરંતુ એ પહેલા જ્યારે અંગ્રેજો ભારતમાં નહોતા આવ્યા એ પહેલા આપણે વાત થઈ ગઈ કે ભારત છે એ બહુ જ સમૃદ્ધ દેશ હતો, બરાબર. અને વિશ્વના ખૂણે ખૂણે એની સમૃદ્ધતાની ચર્ચા હતી. તો અંગ્રેજો આવ્યા પછી અંગ્રેજોએ ભારતમાં જે કાચો માલ તૈયાર થતો હતો એ કાચો માલ લઈ પોતાના કારખાનામાં ઇંગ્લેન્ડમાં તૈયાર કરે અને પછી એ કાચો માલ એ ભારતમાં જ લાવીને એને મોંઘી કિંમતે વેચતા, બરાબર. સમજાય છે કે ભારતનું ધારો કે કપાસ છે તો કપાસ એ કાચો માલ થયો કાપડ બનાવવા માટે, તો એ અહીંયાથી લઈ જાય અને અંગ્રેજો પોતાના દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં જઈને એના કારખાનાઓમાં કાપડ તૈયાર કરે અને પછી એ કાપડને ભારતમાં આવીને ભારતના બજારની અંદર ખૂબ જ મોંઘા ભાવે વેચતા, બરાબર. એટલે ભારતની જ વસ્તુ ભારતમાં મોંઘા ભાવે મળતી. આથી જે ભારતના નાના મોટા ઉદ્યોગો હતા, બરાબર, જે એમ કહેવાય કે નાના પાયે ચાલતા જે ઉદ્યોગો હોય એ ભાંગી પડે, બરાબર. અને અંગ્રેજોએ પોતાની કંપનીને વધુને વધુ ફાયદો અપાવે એવી નીતિ અપનાવી. અને આમ બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું
પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે એની આર્થિક ચમક છે. બંગાળ એ વખત બધા જ પ્રદેશો, બધા જ રાજ્યોની અંદર સૌથી વધુ સમૃદ્ધ ગણાતું, બરાબર. પરંતુ અંગ્રેજોની આ નીતિના કારણે બંગાળ પણ ધીરે ધીરે ઝાંખું પડવા લાગ્યું અને કંપની અન્યાયી મહેસૂલ ઉઘરાવતી. જે આપણા ખેડૂતો હતા કે નાના ઉદ્યોગો હતા એની પાસે વધારે પડતું, કારણ કે ખાસ એ વખત ભારતની અંદર સાક્ષરતા નહોતી, લોકો વધારે ને વધારે અભણ હતા એવું કહી શકાય, બરાબર. તો એ વખત એ કોઈને કોઈ બહાના હેઠળ વધારે ને વધારે જકાત નાખતા ખેડૂતો ઉપર અને આપણા જે ખેડૂતો છે વધારે દેવદાર બનતા ગયા અને પાયમાલ બનતા ગયા. અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વધારે પ્રમાણમાં વિકાસ માટે ભારતના જે કાપડ ઉદ્યોગો પર અન્યાયી જકાત નાખતા અને એમની પાસે સહી કરાવતા કે બહુ ટૂંકા સમયની અંદર તમારે એમ કે આ જે કંઈ પણ ઓર્ડર છે એને પૂરો કરવાનો છે, જે અશક્ય હતું, બરાબર. બહુ ટૂંકો સમય આપતા એના માટે અને એ ચોક્કસ મુદતની અંદર એ પૂરું કરવા માટેની ફોર્સ કરતા એની ઉપર. પરંતુ જ્યારે ન થતું, આ વસ્તુ શક્ય ન થતી કે ઉદ્યોગોના જે કારીગરો હોય એ એટલા ટૂંકા સમયમાં એટલો મોટો જે ઓર્ડર હોય એને પૂરો ના કરી શકતા, તો એમને એટલે ના પાડતા, બરાબર. નાના નાના જે ઉદ્યોગો હતા એ આ વસ્તુ કરવાની ના પાડતા. ત્યારે અંગ્રેજો એમને સજા કરતા અને કહેવાય છે કે જેલની પણ સજા થતી અને ફટકા મારવાની પણ સજા કરતા. આમ કંપનીના આગમન પહેલા ભારતના જે ગામડાઓ હતા એ સ્વાવલંબી હતા. એમને પોતાના અવલંબન માટે શહેરો પર કે બીજા પર આધારિત નહોતા, બરાબર. પોતે જ પોતાનું દરેક વસ્તુની જરૂરિયાત પૂરી કરતા. પરંતુ અંગ્રેજો આવ્યા પછી એની શાસનની જે અસર થઈ, આર્થિક અસર થઈ, એના કારણે ગામડાઓ પરાવલંબી બન્યા અને ખેડૂતો છે બિલકુલ પાયમાલ થઈ ગયા. પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસનકાળમાં જે મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે થઈ, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે તાર ટપાલની વ્યવસ્થા થઈ, આ એક, અને મુંબઈ છે, મદ્રાસ છે અને કોલકાતા જેવા જે મુખ્ય બંદરો છે એનો પણ વિકાસ થયો, એ આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં, બરાબર. હવે કંપની શાસનની સામાજિક અસરો જોઈએ. આ બધી જે આપણે જોઈએ આર્થિક અસરો કે નાણાકીય બાબતમાં ભારતમાં કેવી અસર થઈ કે કંપનીના વિકાસથી. હવે જોઈએ તો કંપની શાસનની સામાજિક અસર. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોનો પણ વિકાસ થયો, બરાબર. એટલે વર્તમાનપત્રોથી શું થયું કે લોકોની અંદર જાગૃતિ આવી કે આપણી સાથે અન્યાય થાય છે, એનો વિરોધ કરવો જોઈએ, કે કોઈ જગ્યાએ કોઈ નેતા એક સંગઠન બનાવીને વિરોધ કરે છે તો એની અંદર જોડાવું કઈ રીતે, કે આપણે પણ એવા સંગઠનો ઊભા કરવા, આવી એક જનજાગૃતિ આવી, લોકોની અંદર આવી જાગૃતિ આવી. અને અમુક જે કુરિવાજો હતા કે સતી થવું, કે બાળ લગ્ન કરવા, કે વિધવાને ફરી લગ્ન ન કરવા દેવા, બરાબર, આવા જે કુરિવાજો હતો એના ઉપર પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું. અને અમુક જેવા રાજા રામમોહન રાય છે, પછી દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, આવા જે નેતાઓ હતા એ આ કુરિવાજોને નાથવા માટે આગળ આવ્યા, બરાબર. અને એક બીડું ઝડપ્યું કે આવા જે રિવાજો છે, કુરિવાજો, એને આપણે ભારતમાંથી દૂર કરીશું, બરાબર. અને આખું જે ભારતનું જે વહીવટી માળખું હતું એ અંગ્રેજોના આવ્યા પછી એનું માળખું બદલાઈને અંગ્રેજીકરણ ઉપર વધારે ફોકસ થયું. એટલે કે ભારતમાં લોકોને અંગ્રેજી શીખવાની ફરજ પડી, કારણ કે અંગ્રેજ સરકારની અંદર જ્યારે સરકારી નોકરી લેવી હોય તો પછી એમ કે એનું માળખું જ આખું અંગ્રેજી હતું, તો અંગ્રેજી શીખવું જ પડતું. આથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. એ એક સારી સામાજિક અસર છે એવું આપણે કહી શકીએ. ચાર્લ્સ વુલની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીઓ સ્થપાઈ જે અંગ્રેજી શિક્ષણ આપતી. અને આવી રીતના ઘણા બધા સુધારા પણ થયા અને ઘણી રીતે આપણને ખોટ પણ ગઈ કે ભારતના ગામડાઓ ભાંગી પડ્યા અને સામે આ રીતના સુધારા વધારા પણ થયા. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિથી પ્રેરાઈને ભારતમાં આવી, બરાબર છે, પરંતુ એમાં ભારત જે એટલા વર્ષ ગુલામ રહ્યું એની સામે ઘણા સુધારા પણ ભારતની અંદર થયા. જેમ કે શિક્ષણની સ્થાપના થઈ, યુનિવર્સિટીઓ સ્થપાઈ, બરાબર, રેલવેની સ્થાપના થઈ, તાર ટપાલની વ્યવસ્થા થઈ,
આ બધા એક આપણા બેનિફિટ પણ છે. જો અંગ્રેજો ના આવ્યા હોત તો કદાચ આ વસ્તુ બધી મેટર થતા હજી ઘણો સમય લાગ્યો હોત. જે 1853માં થયું એના બદલે કદાચ ઘણા વર્ષો લાગી ગયા હોત. તો ટેકનોલોજી ક્ષેત્રે પણ વિકાસ થયો છે અને એની સામે ગેરફાયદા પણ આપણને થયા છે, ખોટ ઘણી ગઈ છે, બરાબર. એટલે આવી રીતના જોઈએ તો ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો છે એવું આપણે સરેરાશ કાઢીએ, બરાબર. ચેપ્ટર 1 આપણું અહીંયા પૂરું થાય છે, બરાબર. એના મુખ્ય જે પોઈન્ટ હતા એ મેં તમને બોર્ડમાં લખાવ્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.